મોરબી મહાનગરપાલિકા દ્વારા ₹106.65 કરોડના ખર્ચે થનારા 14 જેટલા વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત પંચમુખી હનુમાનજી મંદિરના હોલ ખાતે રાજ્યકક્ષાના શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાના હસ્તે થયું। આ પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડા તથા મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળ સમગ્ર ગુજરાતમાં અનેક વિકાસ કામો થઈ રહ્યા છે અને મોરબી શહેરને પણ ગુણવત્તાયુક્ત વિકાસ કામોની ભેટ મળશે। સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું કે મોરબીની ઓળખ વિશ્વમાં સિરામિક ઉદ્યોગ તરીકે છે અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ મોરબીને મહાનગરપાલિકા બનાવી હતી। હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાજેતરમાં અનેક વિકાસ કામોની ભેટ આપી છે અને હવે ફરી મોરબીનો સર્વાંગી વિકાસ થશે। આ પ્રસંગે મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું। મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું અને નાયબ કમિશનર સંજય સોનીએ મહાનુભાવનું સ્વાગત કર્યું હતું। ₹105 કરોડથી વધારે વિકાસના કામોના આજે આપણે ખાતમુહૂર્ત કર્યા છે। કુલ 14 કરતાં વધારે કામો છે। આ મોરબીને છઠ્ઠો બ્રિજ પ્રાપ્ત થવા જઈ રહ્યો છે। એમની સુવિધા માટે સીસી રોડ હોય, અન્ય વિકાસના કામો હોય, ભૂતકાળમાં અનેક આપણે બગીચાઓનું પણ લોકાર્પણ કર્યું। 105 કરોડથી વધારે વિકાસના કામોના આજે આપણે ખાતમુહૂર્ત કર્યા છે। કુલ 14 કરતાં વધારે કામો છે। આ મોરબીને છઠ્ઠો બ્રિજ પ્રાપ્ત થવા જઈ રહ્યો છે। એમની સુવિધા માટે સીસી રોડ હોય, અન્ય વિકાસના કામો હોય, ભૂતકાળમાં અનેક આપણે બગીચાઓનું પણ લોકાર્પણ